તાજેતરમાં સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ વધુ પડતા બનતા હોય ઓનલાઈન ફ્રોડને ધ્યાનમાં રાખી રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા અવનવા પ્રયોગોને ધ્યાનમાં રાખીને જિલ્લા એસપીને સૂચનાઓ કરેલ, જે અનુસંધાને જામનગર જિલ્લા એસપી શ્રી રવિ મોહન સૈની સાહેબને જરૂરી માર્ગદર્શન કરેલ, જે અનુસંધાને એસપી શ્રી જામનગર દ્વારા સાયબર ક્રાઇમની આખી ટીમ તેમજ જે પીઆઈને જરૂરી માર્ગદર્શન સૂચન કરે, જે અનુસંધાને 3 દિવસ પહેલાં એક એવી હકીકત ધ્યાને આવે કે ફરિયાદીનું મહારાષ્ટ્ર પોલીસ દ્વારા પ્રગતિ એન્ટરપ્રાઇઝ નામનું એકાઉન્ટ હતું, એ સીઝ કરેલું હતું, જેની અંદર 1,44,00,000 જેટલી માતબર રકમ એકાઉન્ટમાં પડેલી હતી, જે એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે દર્શિત કિશોરભાઈ કાગદડા રહેવાસી જામનગરવાળાએ તેમને ઇન્સિસ્ટ કરેલ અને મોબાઈલ ફોનથી તેમનો કોન્ટેક્ટ કરી અને અનફ્રીઝ કરવા માટેની કાર્યવાહી માટેની જાણ કરેલ. તેની સાથે આ દર્શિતને પોલીસ દ્વારા જે તે વખતે અટક કરવામાં આવેલ છે. ત્યારબાદ દુર્ગેશ દેવેન્દ્રકુમાર પરસોત્તમભાઈ પંડ્યા તેમજ યોગેશ શાંતિલાલ જોશી નાઓની પણ હાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. આ લોકો આ ફ્રોડ કરી અને આમની પાસેથી નાણાં પડાવવાની કોશિશ કરતા, જે ફરિયાદી તાબે નહીં થઈ અને પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા તેની ટ્રેપ ગોઠવી અને આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીઓ આ ગુના સિવાય અન્ય કોઈ જગ્યાએ પણ ફ્રોડ કરેલ છે કેમ તે બાબતની હાલ આરોપીની પૂછપરછ કરી પોલીસ તપાસ કરી રહેલ છે. અને જામનગર તેમજ ગુજરાતની જનતાને મારી અપીલ છે કે જે પોલીસ તરીકે વ્યક્તિગત પોતાની માહિતી, બેંકની માહિતી કોઈ પણ વ્યક્તિ સાથે અનનોન નંબર સાથે શેર નહીં કરવી. સાથે સાથે કોઈ પણ એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે તમને કોઈ લોભ લાલચ આપે તે દિશામાં પણ તેની વાતોમાં નહીં આવવું કે તેની ગિફ્ટની વાતોમાં કે તેની લાલચમાં નહીં આવવું. સાથે સાથે જો આવી કોઈ બાબતો શંકાસ્પદ જણાય તો 1930 ઉપર કોલ કરવો. તેની સાથે એક www.cybercrime.gov.in ઉપર તમારે ફરિયાદ કરવી. અને પોલીસનું એક સૂત્ર છે, સાવચેતી એ જ સુરક્ષાને ધ્યાનમાં રાખી પોતાની મહેનતની કમાણી ગુમાવશો નહીં, એવી જામનગર જિલ્લા પોલીસ વતી મારી સ્પષ્ટ અપીલ છે.